હર હર મહાદેવ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરો મિત્રો તો ચોક્કસ આ વિડીયો જોવો અને ખૂબ મજા કરો। અમે લોકો આ ઝુલતા પુલ ઉપરથી ઓમકારેશ્વર મહાદેવનું મંદિર દર્શન કરવા જઈ રહ્યા છીએ। આ છે નર્મદા નદીના ઉપર, તો ચોક્કસ એકદમ મજા આવશે। આખો વિડીયો તમે જોવો। અમે લોકો આજે ઓમકારેશ્વરના મંદિર દર્શન કરશું। કાળભૈરવ દાદાના દર્શન કર્યા અમે, ત્યાંથી અમે ફૂલ ને બધું લઈ લીધું છે। તમે જોઈ શકો છો। આખો વિડીયો જોવાની એટલી મજા આવશે અને દોસ્તો તમે શેર પણ કરજો। તો જો હવે આખી બધી લાઈન છે। અમે લોકો સવારે 9 વાગે ગયા હતા, કેમ કે ત્યાં લાખો શ્રદ્ધાળુ આવતા હોય અને બહુ ટ્રાફિક હોય, તો બને ત્યાં સુધી વહેલા આવી જાવ તો સવારે 9 વાગે લાઈનમાં હોય જો કોઈ નથી। પછી તો મને આવું બહુ કે ભાઈ સાંડલો તો આપણે કરાવો છે જો ને, આમ જ્યાં ઊભા જ હોય ત્યાં તો ચોક્કસ બધા જેટલા શ્રદ્ધાળુ જાઓ ત્યાં સાંડલો કરવો, યથાશક્તિ પ્રમાણે એને પૈસા આપવા જોઈએ। હવે અમે લોકો પાછા લાઈનમાં ઊભા રહી ગયા અને તમને ચોક્કસ દર્શન કરાવું છું, મજા આવશે। તો વિડીયો આખો જોજો, બહુ મજા આવશે। જે છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન બહુ મજા આવી ગઈ દોસ્તો, અમને તો એટલી મજા આવી। તો બધા જ્યોતિર્લિંગના દર્શન કરવા જોઈએ, એમાંનું એક આ જ્યોતિર્લિંગ છે। તો નાના છોકરાઓને લઈને અત્યારે વેકેશન છે દોસ્તો, તો તમે ચોક્કસ આવો પ્લાન કરજો, બહુ મજા આવશે અને એકદમ નજીક જ છે। મધ્યપ્રદેશની અંદર આવ્યું છે દોસ્તો, તો બે એક સાથે દર્શન થઈ જાય। ઉજ્જૈન કાળભૈરવ દર્શન અને ઓમકારેશ્વર મહાદેવના દર્શન। હવે હું તમને અંદર ગર્ભગૃહની અંદર લઈ જાઉં છું અને ત્યાં હજારો વર્ષો જૂનું તમે મંદિરના સ્તંભ જો છે ને, એટલી મસ્ત મજાનો આખો ઠંડક અને રોનક છે નર્મદાના કિનારા ઉપર। તો ચોક્કસ હું તમને હમણાં નર્મદાના કિનારે લઈ જાય। યોગે જો ફૂલ પાથરી લીધી હતી એની બાજુમાં જો એ લોકોને એ ટાઈપનું ત્યાં લગાડી યુગને જો આ ઘંટ પણ આપણે વગાડવાનો છે ને, યુગ કાછડિયા અમે લોકો વગાડી અને પછી ગર્ભગૃહમાં ભગવાનના દર્શન કરશું। વર્ષો પછી આજે અમારું સપનું પૂરું થાય છે, કેમ કે જિંદગીમાં પહેલી વખત જાઉં છું। તમે પણ દર્શન કરજો, જો ઝલક ભગવાનના દર્શન તમે લોકો કર્યા છે, કેમ કે કલાકોના કલાકો લાઈન પછી 3-4 સેકન્ડ જ ખાલી દર્શન થાય દોસ્તો, તમે જોઈ શકો છો। ઘણા લોકો સવારના 9 વાગે લાઈનમાં હોય ને 12 વાગે વારો જો ભગવાનનો ભોગ જાય છે ત્યાં। અમે લોકો દર્શન કરીને હવે બહાર આવીશું, ત્યાંથી અમે હોડી બાંધી નર્મદામાં ત્રિવેણી સંગમ પણ જઈશું। આ ટાઈપના ટીવીમાં લાગેલો હવે જો અમે ભગવાનના પ્રાર્થના વિના કરવા ત્યાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હજારો ભગવાનના નામ લઈ બધા ત્યાં બેઠા અને ભગવાનના સાનિધ્યમાં જે બેહવાની શાંતિ મળે દોસ્તો, બહુ મજા આવી ગઈ। ચોક્કસ તમને વિડીયો જોવાની પણ મજા આવતી હશે। તમને એમ જ સમજવાનું છે કે આપણે સાથે દર્શન કરીએ છીએ। હવે ભગવાનના દર્શન કર્યા પછી હવે નર્મદા નદીની અંદર અમે જઈ અને હોડીમાં જઈશું, પણ ભૂખ લાગી હતી તો સાથે ભૂંગળા લઈ લીધા છોકરાઓની સાથે, અમે પણ સાથે મજા લીધી। હવે જો આ ઠેકડી અમે નાના નાના હતા જ્યારે નદી કિનારે આ ટાઈપનું બનાવતા, પથ્થર ઉપર પથ્થર મૂકી, આનું શું કહેવાય તો હું નામે ભૂલી ગયો દોસ્તો। પછી અમે ગ્રુપ ફોટો પડાવ્યો ત્યાં નર્મદા કાંઠે। હવે અમે ત્યાંથી અમે હોડીમાં બેસીને ત્રિવેણી સંગમ તમને લઈ જાય। હોડીવાળામાં ખાસ ધ્યાન રાખજો બધા જ કે પર પર્સન ભાવ હોય, એક વ્યક્તિના 200 રૂપિયા લેખે 250 રૂપિયા લે છે, પણ નથી આપવાના। આપણી કાઠિયાવાડી ભાષામાં ભાવતાલ કરાવ્યો અને 70 કે 80 રૂપિયામાં તમને લઈ જાય છે એક વ્યક્તિના ચાર્જ। અને એ લોકો ખાલી અહીંથી અહીં ફેરવીને ફટાફટ મૂકી દે એવું નહીં, એને ટાઈમિંગ હોય 20 મિનિટ કમસે કમ। એને કહેવાનું કે 20 થી 25 મિનિટ સુધી અમને ફેરવજો, કેમ કે નર્મદા નદીની અંદર અલગ અલગ 4-5 મંદિર પણ આવે છે, એ તમને બતાવશે। ભગવાન નર્મદા મૈયાના દર્શન કરી દોસ્તો, અંજલિ અર્પણ કરીને અમે લોકો ગ્રુપમાં ફોટો પડાવીએ છીએ। ત્યાં બહુ બધા લોકો ધુતારા બહુ, એટલે તમે ખાસ દોસ્તો છેતરાતા નહીં। અને અહીંયા તમે વીઆઈપી દર્શન કરાવો, અહીંથી દર્શન કરાવો, ભગવાનના દર્શન શાંતિથી કરાય। રૂપિયાવાળાનો ભગવાન નથી દોસ્તો, સમજાણું તમને? દિલથી ભગવાનને યાદ કરો ને તો નાનામાં નાના માણસ પાસે પણ ભગવાન આવે છે। એટલો વીઆઈપી દર્શનનો ખાસ વિરોધી માણસ છું। અમે ગમે એટલા હતા તો પૈસાનો પ્રોબ્લેમ નહોતો, પણ અમે દર્શન લાઇનમાં ઊભા રહીને જ કર્યા। એ જે શાંતિ મળે દોસ્તો એ વીઆઈપી દર્શનમાં ન મળે। તો તમે પણ આગ્રહ રાખો શાંતિથી ભગવાનના દર્શન કરવા હોય તો નોર્મલ દર્શન કરવા, તો વીઆઈપીના ખોટા 500 રૂપિયા 1000 રૂપિયા ન ભરતા। તો જેકેટ પહેરી લીધું, હોડીમાં ફરજિયાત જેકેટ હોય એ જ હોડીમાં બેહવાનું। ત્યાં લેભાગુ તત્વ છે હોડીવાળા એવું કહે છે કે એમને બેસી જાવ, પણ આપણે કોઈ બેસવાનું નથી। એટલે ફરજિયાત જેકેટવાળી હોડીમાં બેસી ભગવાનના દર્શન કરી મહાદેવનું નામ લેતા લેતા જવાનું। ત્યાં હોડી એટલી હોય જો સ્પીડથી જતી હોય ત્યારે કહેવાનું શંકરાચાર્ય છે જે એનું આખું છે, તમે જોઈ શકો છો બનાવેલું છે। આવું આપણે બધું હોડીમાં બતાવે કે ભાઈ અહીંથી આ મંદિર છે, અહીંથી આ મંદિર છે, આપણે ત્રિવેણી સંગમમાં લઈ જઈએ છીએ। તો તમે ચોક્કસ જાઓ,
તો 5 મિનિટની અંદર હોળીવાળો ઉતારી દેશે કે હાલો તમારા 80 રૂપિયા પૂરા, એમ નહીં દોસ્તો. 20 થી 25 મિનિટ સુધી તમને આ નર્મદા નદીમાં ફેરવે છે. આ 5-6 મંદિર બધું બતાવું, હું તમને બતાવું છું. તો ચોક્કસ આ બધા શોખ કરજો, નકર ખોટા ફસાશો. અલ્પેશભાઈનું પેજ અત્યારે જ ફોલો કરી દેજો દોસ્તો. આ ટાઈપના અવનવા વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમને પણ મજા આવતી છે. હજી તમે બહુ મજા કરવાની દોસ્તો. આખો વિડીયો તમે જોજો, છે ને આમ જન્નત દોસ્તો. એટલી હોળી પણ એમ જો સ્પીડથી જતી હોય. માં નર્મદાના દર્શન. નર્મદાનું બીજું એક નામ છે દોસ્તો, કોમેન્ટ કરજો શું નામ છે, બધા જ મિત્રો કહેજો. નર્મદા, માં નર્મદાનું બીજું નામ છે એ શું છે? એક બીજું નામ તો હમણાં હું તમને બતાવું છું, પણ એક ત્રીજું હોતે નામ છે ને પથ્થરમાં. એકદમ મસ્ત મજાની ડિઝાઇન. નામ તમને મોજ પડી ગઈ. વેકેશન છે દોસ્તો, ચોક્કસ અહીંયા જાઓ, પ્લાન કરો. નો યાદ આવે, નો સમજાય તો ચોક્કસ મને કોલ કરજો, હું તમને સલાહ સૂચન કરીશ. જો છે ને નમનામી દેવી નર્મદે, એ તો છે જ તે, પણ માં નર્મદાનું બીજું એક નામ છે. બધા જ મિત્રો કોમેન્ટ કરજો. હોળીમાં અમે જેકેટ સાથે બેસી ગયા હતા. ઘણી હોળી એવી હતી કે એમાં જેકેટ નહોતા, એમને બેસવું નહીં. બાળકો સાથે હોય તો ખાસ સાવધાની રાખવી. આ લોકોનું હું ફેરાના ચક્કરમાં આપણને ફસાવી દીધું. જો હવે ત્યાં ત્રિવેણી સંગમ છે દોસ્તો, દર્શન કરી લેજો. ઉપર ડેમ છે, ત્યાં અમે પાણી ભરી લીધું. એ લોકો કીધું કે પ્રસાદીનું પાણી ભરવું હોય ત્યાંથી ભરી લો. અમે લોકો ત્યાંથી પાણી ભરી લીધું હતું. હવે ત્યાંથી દર્શન કરી અને ખાસ અમારા મિત્ર છે પ્રફુલભાઈ કાછડિયા, એને કીધેલું કે મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન વગર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અધૂરા કહેવાય એમ. તો ભાઈ પ્રફુલભાઈ કાછડિયાને હું બહુ કહું છું, આ છે મમલેશ્વર મહાદેવના દર્શન કરીને હવે અમે લોકો લીંબુ શરબત અને પીધું, કેમ કે લીંબુ સોડા કેટલું તડકો દોસ્તો, બહુ ઉનાળો છે. તો હવે ત્યાંનું બધું શરબત પીને હવે આખું માર્કેટ છે. જે લોકોને બૈરાઓને બધે ખરીદી કરવી હતી તો બધી આખું માર્કેટ તમને બતાવું છું. ભગવાનના દર્શન કર્યા, મમલેશ્વર મહાદેવના દર્શન કરવા જરૂર છે. હવે ત્યાંથી અમે લોકો ક્વોલિટી લીધી, આપણી કાઠિયાવાડી ભાષામાં માટલા ગુલ્ફી દોસ્તો, છે ને મટકા કેન્ડી દોસ્તો. એટલી મજા આવી ગઈ, છોકરાને પણ મજા આવી ગઈ. ગરમી એટલી હતી. તો આ વિડીયો ખૂબ શેર કરો. અલ્પેશભાઈનું પેજ ફોલો કરી દેજો. હવે અમે લોકો અહીંથી જવાના સુરત. તો એટલી મજા આવી છે દોસ્તો, તમને પણ સાથે સાથે મજા આવી છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ તો લખજો જ કોમેન્ટમાં. અને છોકરાઓને પણ મોજ પડી છે ને. તો વેકેશનમાં દોસ્તો ખોટા અલગ ન જતા. હવે જો માર્કેટ બધું ફરશું, જેટલી બધી ખરીદી પણ એટલી કરી. અને બહુ બધું સસ્તું છે, એવું નથી કે ત્યાં બધી મોંઘી વસ્તુ છે, એવું નથી. બહુ સસ્તી વસ્તુ છે. જો આ ટાઈપના ફૂલ છે જે ટોપલીમાં, એ 40 રૂપિયામાં આપશે, તમે લઈ લેજો. 100 રૂપિયામાં નથી લેવાના. આ ટાઈપના માર્કેટનું બધું હોય ત્યાં ત્રોફા બહુ સસ્તા, એમાં કોઈ શંકા નહીં. જો આ ટાઈપની દુકાન હોય તો પાણી તરસ લાગે તો ચોક્કસ ત્રોફા પીવા જોઈએ. હવે આખું મસ્ત આ ઝૂલતો પુલ છે દોસ્તો. અમે લોકો અમારી ગાડી સામેની સાઈડમાં મૂકી હતી. 12 સીટરની ગાડી લઈને ગયા હતા. અને કેળા રસ્તામાં તો ગાડી જોઈને તો આખું ટોળું હતું વાંદરનું. તો બધાને કેળા ખવડાવી દીધા. મેં કીધું ચાલો આ બધાને થોડુંક દાન પુણ્ય પણ કરતા જઈએ ને. તો એટલી મજા આવી ગઈ. જો છોકરાને પણ મજા આવી ગઈ. તમે પણ જોઈ શકો, ટોળું છે ને. જય હનુમાન દાદા, બજરંગ બલી દોસ્તો. જિંદગીમાં ક્યારેક આવા કામ કરેલા હશે તો ઘણીવાર નથી કહેતા થોડા ખાટું આમ ભગવાન સપોર્ટ કરે. સારા કામ કરો દોસ્તો. એક યાદ રાખજો, નીતિ એ જ ધર્મ. હાલો ને, હાલો ભાઈ.